દરવાજો આપણે ખુલ્લો છે અત્યારે જોવા. તો આ છે સિયાજી આપણે જે બચ્યું હતું એવું. તો આપણે જાત બાકી થોડા ઘણા બેઠા છે ઉપર. થોડા ઘણા કદાચ બતાતા છે. આપણે તમને એમ કહી દઉં. આ બધા જે તમને કબૂતર બતાવશે ને એવડે બધા આપણે ન હાલે હમણાં. આવડો આપણે નંબર છે ને સારી આપણે ફ્રેન્ડ કરજો. હાલો મિત્રો, કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે ને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે બધાનું ફરી એક નવો મસ્ત મજાના વિડીયોની અંદર. તો મિત્રો ઘણા સમયથી આપણે વિડીયો નહોતા તો આજ ફાઇનલ આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. બાકી અત્યારે તમને ખબર છે વિડીયોની શરૂઆત ક્યાંથી કરી છે. તો અત્યારે શું આપણી છતની ઉપર જો તો બધા કબૂતર અત્યારે અહીંયા બેઠા હતા. મેં કીધું અહીંયા એકવાર તમને બતાવી દઉં ને બાકી વ્યૂ કેવો આવશે એ પણ તમને હું બતાવી દઉં એકવાર. તો અત્યારે જો આપણી છત ઉપર છે ને અહીંયા રહ્યું આપણો ન્યૂ લોફ્ટ જે છે નવો એ, અને બાકી જૂનું સેટઅપ છે સામે રહ્યું. બાકી વરસાદમાં આપણે છે ને શરૂ છે એટલે થોડું ઘણું છે ને કેવરા છે વિડીયોમાં કબૂતરમાં ને બધું એટલે વિડીયો બેક વાસ આવે છે હમણાં. બાકી કબૂતર અહીંયા બેઠા. બાકી વરસાદમાં આપણે થોડી ઘણી ક્લિપ ઉતારી છે. હું તમને બતાવું કેવી રીતના વરસાદ ને એવું બધું હતું. તો એ તમે પહેલાં જોઈ લો, પછી આપણે છે ને થોડું ઘણું કામ છે એ કરવાનું છે. તો પછી આપણે વિડીયોની અંદર આગળ જોઈએ. તો અત્યારે તો આપણે લોફ્ટની અંદર થોડા ઘણા કબૂતર છે આપણે બહાર કાઢતા નથી જોતા હમણાંથી. જે મેન કબૂતર છે એ બાકી જે આપણે જૂના સેટઅપના જે કબૂતર છે ને એવડા જ છે આ બધા. તો એ અત્યારે બહાર બેઠા છે. બાકી મેન જે કબૂતર છે એ અંદર જ છે. તો અત્યારે આપણે જોડી લગાડવાની છે થોડીક કબૂતરની જે નવી જોડી થોડી ઘણી આપણે છે એ ટ્રાય કરશું. તો પહેલાં તમને વિડીયો છે ને ક્લિપ બતાવી દઉં, જે આપણે વરસાદની ક્લિપ છે ને એવડી. તો એ પહેલાં તમે જોઈ પછી આપણે જઈશું નીચે. ચાલો મિત્રો, અત્યારે છે ને આપણે જોરદાર વરસાદ છે આવી રહ્યો હું. તો જો બધું કેટલો બધો વરસાદ આવે છે. પાણી જો તમે આગળ કેટલું બધું થઈ ગયું છે. તો અહીંયાથી પણ એટલું પાણી આવે છે. અને કબૂતરની વાત કરું તો મિત્રો બધા છે ને અંદર છે. અત્યારે આપણે છે ને ખોલેલા નથી બહાર, અંદર છે ને અંદર છે આની. બાકી થોડા ઘણા બેઠા છે ઉપર. અહીંયા પણ એટલું બેઠા છે. અને થોડાક અહીંયા આપણે હતા 2-3 જણા. એ છે ને સવારે આપણે દાણા નીકળવા ગયા ને તો બહાર ગયા હતા એટલા માટે નકર બાકી એ પણ અંદર જ હતા. એને કંઈ બહાર કાઢવાના નહોતા પણ એ પણ બહાર વ્યા પછી અહીંયા પકડાવા નહીં એટલે રહેવા દીધા. બાકી મિત્રો તમે પાણી જોઈ શકો છો કેટલું બધું ભરાઈ ગયું છે ઘડીક વારમાં. તો પાણી થઈ ગયું છે એટલા બધે. બાકી જો તમે ઓલી બાજુ પણ એટલું પાણી જ છે. અહીંયા પણ બેઠા જો એકાદ બે. અત્યારે છે ને આપણે વરસાદ છે રહી ગયો છે ને બાકી બધા કબૂતરને અત્યારે આપણે દાણા એવું આપ્યું છે. તો અંદર જો ખાય છે અત્યારે દાણા સરસ છે અંદર જો. તો બહાર પણ નાખ્યા છે પણ એ ખાઈ ગયા છે ને થોડા ઘણા એ પીડ્યા છે. ધરાઈ રહ્યા કોને ખબર એટલે વીયા ગયા છે આડાવડા. ફેન્ટલને આપણે બહાર કાઢેલું છે. અને બાકી જો થોડા ઘણા છે ને આમ રખડે છે ખેતરમાં કબૂતરા. અને બાકી અહીંયા આપણે એક છે ને પેટી છે બંધ કરી દીધી છે, કારણ કે એક આપણે જોડી છે ને સેલ કરી દીધી છે. કારણ કે એક્સ્ટ્રાથી આપણી પાસે આવડ્યા અહીંયા એ આપણે સેલ કરી દીધી છે. ફેન્ટલ જો આવી ગયું છે અહીંયા તો ઉપર આવ્યું છે. અને બાકી અહીંયા જો તો એક ઈંડું આપેલું છે જો મિત્રો. કબૂતર એક બેઠું છે, એક ઈંડું છે અંદર. અને બાકી બીજા કાંઈ છે ને એક બચ્ચું છે અહીંયા એક આની અંદર એક બચ્ચું હતું એ બહાર વી ગયેલું છે અત્યારે. બાકી આની અંદર એક ઈંડું છે જો કબૂતર પણ બેઠું છે. બાકી અહીંયા તો એક સિંગલ મેલ છે આપણે એની સાથે આપણે એક એ જોડી લગાડવાની છે. લાલ આપણે જે ફિમેલ છે એની વરસાદ થોડો ઘણો રહી પછી આપણે લગાડીશું. બાકી ફેન્ટેલ જો અહીંયા આવી ગયું છે. તો આને આપણે થોડુંક ઉપર લઈ લઈએ અહીંયા. તો અંદર કંઈ બહુ એને એડજસ્ટમેન્ટ થતું નહોતું અત્યારે કંઈ હરખું બેહતું નહોતું એટલે મેં ઘડીક વાર છે ને બહાર કાઢ્યું છે એને. ઘડીક વાર આટા મારે ને એમ એટલે બહાર કાઢ્યું છે મેં થોડીક વાર. બાકી બીજું તો હા મેં કેવું ડોકાઈને બેઠું છે. આ બધું ધ્યાન છે એનું જો હા મેં ગેટે. બાકી બીજા તો અંદર દાણાને એવું ખાઈ લીધું છે એ પણ આમને બેઠા લાગે છે. બાકી છતની ઉપર થોડા ઘણા બેઠા છે 3-4 જેવા જરા. અને બાકી વાત કરો ખેતરમાં છે થોડા ઘણા તમને બતાવે એ પ્રમાણે. આપણે જઈ નીચે અને હારી આપણે ફેન્ટેલ જો કે મિત્રો તમને અંદર બતાવું ને તો થોડા ઘણા કબૂતર આપણે અંદર આપણે થોડા ઘણા તો બધા અંદર જ છે. થોડા ઘણા બહાર કાઢ્યા છે. બાકી વરસાદ છે એના કારણે આપણે કાંઈ બહાર કાઢ્યા નથી બધાને. થોડા ઘણા છે એ વીયા ગયા. દરવાજો ખોલીને સણ અંદર નાખવા રહ્યો ને ત્યાં થોડા ઘણા છે એ બહાર વીયા ગયા. બાકી આપણે એકને કાઢ્યા નથી આજમાં નહીં પણ વરસાદ આવ્યો ને ત્યારને આપણે કાઢતા નથી. પણ આજુ આવડું એક વી ગયેલું છે બહાર. બાકી ઓલી બાજુ પણ છે થોડાક વી ગયા છે બહાર. બાકી જો અંદર આવી રીતના બેઠા બધા. ચાલો એક બચ્ચું છે સામે બેઠું છે બહાર. તમને પછી બતાવવા હાથમાં આવે તો સામે બ્લેક છે ને ઈવડી એ આમાંથી મેં તમને કીધું ને ઈવડી બહાર ગયેલું છે ઈવડી છે. બાકી ફેન્ટલ જો સામે બેઠું છે અને પાછું આપણે અંદર જવા દઈએ હમણાં. હાલો મિત્રો તમે છે ને ક્લિપ જોઈ લીધી છે. બાકી કબૂતર બધા વી ગયા છે નીચે દાણા ખાવા માટે. તો દાણા બધા ખાવા માંડ્યા છે. થોડા ઘણા નીરેલા હતા તો એ ખાય છે. બાકી હવે રીતના આપણે ખેતરનો કંઈક સીન રહેવાનો છે. પાણી ભરાઈ ગયું છે સારે બાજુ. અહીંયા પણ તમને બતાવી દઉં શરૂઆત કરી તો અહીંયા સફેદ બતાવીને પાણી છે. અહીંયા પણ સફેદ બતાવી પાણી છે જો પાછળ.
અને અહીંયા પણ જો આ બધું પાણી જ છે અને અહીંયા પણ છે એક ઠેકાણે હજી ચારે બાજુ પાણી છે. અહીંયા પણ પાણી છે અને હજી છે ને આજે તમને ઝાડી બતાવે છે ને બાવળિયાને એવું એની પાછળ પણ પાણી છે, તળાવ છે મોટું જબર, એટલે ચારે બાજુ છે ને પાણી જ છે. આપણે તો હાલો છે ને ધીમે ધીમે નીચે જઈને તમને થોડું ઘણું આપણે જે જોડી બનાવવાની છે એ તમને બતાવી દઉં હવે કઈ કઈ જોડી આપણે બનાવવાની છે. એમ તો થોડી ઘણી જોડી છે ને આપણે બને એમ છે. તો હાલો ફટાફટ જઈને તમને બતાવું નીચે. તો અહીં સીડી છે, હું ફટાફટ ધીમે ઉતરી જાઉં, ફટાફટ હું નીચે ઉતરી જાઉં પછી આપણે જોઈએ થોડીક ડિટેલમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ લોક બાજુ. તો જો આ રહી સીડી આપણે અને જઈએ અંદર. તો કબૂતર છે ને બધા આપણે અંદર જ છે, જે અંદર જે આપણે રાખીએ છીએ ને એવડાઈ, બાકી જે બહારના છે ને એવડાઈ બહાર છે, બાકી તો અંદરના તો કંઈ કાઢ્યા નથી આપણે. તો હમણાં કંઈક આપણે થોડા ઘણા નવા કબૂતર પણ લાવી નાખ્યા છીએ, તો 4-5 લાવ્યા છીએ અને બાકી જે આપી પણ દીધા છે, જે આપણે બેક જરૂરી નહોતા એવડે આપી દીધા છે. બાકી જો આવી રીતના બધા બેઠા છે અત્યારે, અહીંયા પણ બેઠા છે જો. તો કબૂતર તમને કેમ લાગે જરાક કમેન્ટની અંદર જણાવી દેજો. બાકી બધા બેઠા હતા નવા જે લાવ્યા છે એ તમને હમણાં ડિટેલમાં બતાવું. એક તો અહીંયા જ બેઠું છે આપણે ઉમર જો આર્યું, અને બીજા પણ હજી 2 છે, તો એ તમને લગન તો બતાવું હમણાં. એક અહીંયા રહ્યું જો મિત્રો આવડવા, આ પણ ઉમર છે. તો આવી રીતના રહેવાની છે, આની ક્વોલિટી જો તમે જોઈ શકો છો આ રહ્યું છે ને. બાકી મિત્રો એક અહીંયા બેઠું છે જો, આ પણ ઉમર છે, 3 છે આપણે ઉમર, અને બાકી 2 સિરાજી છે અહીંયા રહ્યા. આ બધા જે તમને કબૂતર બતાવશે ને એવડે બધા આપણે નવા લેવા છે હમણાં. આ 2 સિરાજી પણ નવા લાવેલા છે જો, જોડી ફૂલ. તો આવી રીતના એક જોડી છે. બાકી આપણે જે સિરાજી હતા એ પણ બેઠા છે અહીંયા રહ્યા સાઈડમાં જો. તો આવી રીતના રહેવાનું છે. બાકી બ્લેક જોવા અંદર લીધી છે આની. તો મિત્રો આ જે છે ને આપણે એક ફેન્ટેલનું બચ્ચું છે, તો આપણે રાખેલું હતું આવડો એક, બાકી તો બીજો તો આપી દીધો છે. તો એક રાખેલું હતું જો, આવી રીતના એક રહેવાનું છે. આની ક્વોલિટી તમે જરાક ચેક કરજો. બાકી જો છે ને એકદમ મસ્ત. બાકી કબૂતર અહીંયા બંને એક આર્યું ને ખાનું. બાકી બીજી જે જોડી લગાડવાનું છે ને તમને હમણાં બતાવું. બાકી અહીંયા જો લાલ છે ને 2 અલગ અલગ થઈ ગયા છે, અહીંયા બેઠું છે અત્યારે. બાકી આ રહ્યું આપણે ફેન્ટેલ બચ્ચું, 1 નંબર થઈ ગયું છે જો મિત્રો. ચલો તો મિત્રો અત્યારે છે ને આની સાથે એક જોડી છે ને બંને એમ છે. તો આની સાથે બીજા 2 કબૂતર છે તમને બતાવું. તો એમાં તમે કહેજો કયું સારું છે એમ. એક આઉટડોર રહેવાનું છે અને બીજું એક આઉટડોર છે. તો બંનેમાંથી એક આપણે સિલેક્ટ કરવાનું છે. તો જો આમાંથી બંનેમાંથી એક લઈ લઈએ, કે ઓલું એટલે સેમ થઈ જશે આપણે. જો બીજી મિત્રો વાત કરીએ ને તો બ્લેકની આપણે એક જોડી બનાવી છે. તો આ છે બ્લેકમાં એક પંજાદાર છે અને એક આવડો છે બ્લેક જો. આ એકદમ બ્લેક અને પંજા નથી પણ આના પંજા છે. તો આ બંનેની જોડી એક થાય એમ છે. તો 2 જોડી થઈ ગઈ આપણે એ. અને બાકી આને તો કંઈ છે નહીં હમણાં. બીજી મિત્રો એક મુખી છે ને સિલ્વર, એની જોડી એક લાગે એમ છે. આ રહ્યું એની સાથે એક બીજું પણ કબૂતર છે, તમને બતાવી દઉં. તો સામે બેઠું છે તો આવડે. મિત્રો આપણે છે ને થોડા ઘણા દાણા પહેલાં નીરી દઈએ. તો પહેલાં આપણે થોડી ઘણી સણ છે લેતા આવી અને પછી આપણે જોડી જે લગાડવાની છે એ લગાડી. તો પહેલાં હું થોડા ઘણા છે ને દાણા લઈ આવું. તો ચાલો વિડીયોની અંદર બિના રહેશો. બાકી ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો. તો ચાલો દાણા આપણે લઈને જાય. બાકી મિત્રો તો થોડા ઘણા કબૂતરાની છે ને, બાકી ઓલા પણ આપણે થોડું ઘણું નીરું છે. ત્યાં આપણે છે ને થોડા ઘણા કબૂતર વી ગયા, તમને બતાવું ના જઈને. તો થોડા ઘણા સરે છે જો હાર્યા. તો થોડા ઘણા સરવા માટે આવી ગયા છે. બાકી થોડાક છે ને 2-3 અંદર છે એવું મને લાગે છે, અને એટલા અહીંયા સરે છે. બાકી અંદર આપણે જવાનું છે ચણ લઈને. તો એટલી આપણે નીચે અહીં નીર દીધી છે અને હવે જવાનું છે અંદર લઈને. તો ચાલો જાય અંદર અને નીરીએ પહેલાં. તો મિત્રો તો ફેન્ટેલ આવી ગયું છે અહીંયા, અને એક જ અહીંયા છે. બાકી પલ પણ અહીંયા આવી ગયું બહાર અંદરથી, એક તો અંદર બેઠો હતો. બાકી આવી રીતના આપણે સિસ્ટમ રહેવાની છે. તો ચાલો નીચે નીકળી દઈએ આપણે. તો બધા કબૂતરા કેવા આવે છે ફટાફટ મિત્રો બધા ગયા એ બાજુ. જો મિત્રો બધા કબૂતરા આવી ગયા નીચે. 1-2 બેઠા અંદર, એક અહીંયા બેઠું છે. આને પણ બહાર આપણે જવા દઈએ. તો આ છે સિયાજી આપણે જે બચ્ચું હતું એવું. તો
એને પણ આપણે જવા દઈએ. અને અહીંયા બેઠા સિરાજી આવડા, તો એને પણ આપણે છે ને જવા દઈએ. આપણે ન્યૂ પેર છે એને. તો જો મિત્રો બહાર આપણે મૂક્યા છે કબૂતરાને. તો મિત્રો હવે આ લાલને છે ને આપણે બહાર લઈ જવાનું છે. કે આપણે જે બહાર કબૂતર છે ને એની સાથે જોડી બનાવવાની છે. બહાર રહી તો થાય, એકવાર હું લઈ ગયો હતો પણ પાછું છે ને વીએ હતું. તો પાછું એકવાર લઈ જઈએ આપણે. બાકી મિત્રો બીજી એક વાત કરીએ તો બ્લેક કબૂતર છે ને એ પણ આપણે એક્સ્ટ્રા છે, તો એને પણ આપણે બહાર લઈ જવાનું છે. જો આ રહ્યું ઓલી બાજુનું છે, એને પણ આપણે બહાર લઈ જવાનું છે. બ્લેક છે એ પણ એક્સ્ટ્રા જ છે. બાકી પાણી પીરું છે તો પીવા માટે તો બધા આવી ગયા છે. નીચે જો દાણા એ થોડા ઘણા પીડ્યા છે, બાકી બધા ખાઈ ખાઈને વી ગયા છે. અને પેટીમાં પણ વી ગયા છે. પાણી પીવા માટે આવી ગયા છે. તો હાલો અત્યારે પહેલાં આપણે આને છે ને બહાર લઈ જઈએ. મિત્રો પાણી પીવા માટે આપણે નીચે આને મૂક્યું હતું પહેલાં, કારણ કે પાણી હમણાં આપણે છે ને પીરું થયું એટલે ટેસ્ટ છે એટલા માટે મૂક્યું હતું. પાણી પીને સાઈડમાં વી ગયું છે. તો હમણાં પાછું કદાચ આવે તો જોઈએ, નગર પાછું પેટિંગ જાય ને તો પકડી લઈએ. તો મિત્રો આને છે ને અત્યારે આપણે મૂકવાનું છે આની અંદર. પાછું મૂકી દઈએ. મિત્રો અત્યારે છે ને આની અંદર આપણે છે ને બારી લગાડી દીધી છે અને પેટીને કરી દીધી છે બંધ. આપણે જો તો પછી આપણે છે ને હાનના ખોલી નાખીશું આને. તો મિત્રો એક જોડી જો અહીંયા છે આવડી, આને આપણે છે ને બહાર આપણે લઈ જવાની છે. તો બાર પેટી ખાલી છે ઘણી બધી, તેમાંથી એક પેટીની અંદર આપણે નાખી દઈશું આવડી જોડી જો. તો આને અત્યારે આપણે પહેલાં બહાર લઈ જઈએ. ચાલો મિત્રો આપણે છે ને આ બાજુ ઉપર આવી ગયા છે, સ્ટેન્ડ લગાવી દીધું છે નીચે. બાકી આવડી પેટી આપણે એક ખોલી છે, જે આપણે સિરાજી પહેલાં રાખતા નહીં એવડી. તો આની અંદર આપણે નાખવાના છે આપણે કબૂતર જો એક મારા હાથમાં છે. તો હાલો આને છે ને નાખીએ આની અંદર આપણે. તો જો એક મૂક્યું છે આની અંદર, બાકી બીજું છે ને એવડી પણ નાખી દઈએ અંદર. તો આ રહ્યું બીજું, તો આને પણ જવા દઈએ અંદર. તો જો મિત્રો હવે તો જોડ આપણે નાખી છે આની અંદર. તો મિત્રો તો આવી રીતના બંને કબૂતર રહેવાના છે આવડા. તો આને છે ને બંધ કરી દઈએ આપણે આવી રીતના, અને આને રહેવા દઈએ આપણે. પછી ખોલીશું આને થોડોક ટાઈમ પછી. તો જો પેટી એકદમ ખાલી હતી એટલે આપણે આની અંદર શિફ્ટ કર્યા છે. ઓકે, અહીંયાથી બધા કબૂતર વહી ગયા છે બહાર. આની અંદર એક જોડી બેઠી છે આવડિયા જો. બાકી તો બીજા બધા વહી ગયા છતની ઉપર જો સામે બેઠા છે બધા. તો ચાલો આપણે પણ થાય એક જોડી ઓલી બાજુ પૂરી છે ને એક આ બાજુ પૂરી છે. એક ઓલી બાજુ આપણે અંદર સેટ કરવાની છે ઘરની ઓલા લોકની અંદર. મિત્રો આપણે આ જૂના સેટઅપ ઉપર જ છે ને અહીંયા આવ્યા છે. સાઈડમાં બચ્ચા છે તો કબૂતર ક્યાં બેઠું હતા ઉપર, એના બચ્ચા છે અહીંયા. અને આમાંથી આપણે કબૂતર લઈ જવાનું છે અને જોડે આપણે સેન્સ કરવાની છે. ઓલાની અંદર જે આપણે એક છે ને મુખી ટાઈપનું, આ સિલો ટાઈપનું મુખી, એની સાથે જોડી કરવા માટે લઈ જવું છે આપણે કબૂતર આવડવા. તો બહુ જ ખતરનાક કબૂતર છે જો મિત્રો, ચોટીદાર અને સિલ્વર કલરમાં છે. તો લઈ જવાનું છે આપણે ઓલાની અંદર. તો ચાલો લઈ જઈએ એમાં. તો મિત્રો અહીંયા એક પેટી ખાલી છે, આની અંદર આપણે એક જોડી છે ને સેટ કરવાની છે અત્યારે. તો આની અંદર આપણે નાખી દઈશું. તો જો આને છે ને પછી આપણે સાઈડમાં કરી દઈશું. તો મિત્રો આવડો એક આપણે લેવાઈ છીએ. તો આને છે ને આપણે રાખીએ શું કરે. તો મિત્રો આને છે ને આપણે મૂકીએ અહીંયા આની અંદર. અને બીજું કબૂતર છે ને એને પણ આપણે મૂકી દઈએ આની અંદર. તો બીજું જો આવડો છે જો છે ને એ ટાઈપનું જ ઓરિજિનલ. તો મૂકી દઈએ આને પણ આની અંદર. તો ચલો આવડે જોડી આપણે એક બની બહાર જવાની કોશિશ કરે છે, પણ હવે રાખવા પડશે આપણે ગમે એમ કરીને જવું. તો એક મિનિટ જોડી બને એમ છે મિત્રો. તો ચાલો આને છે ને આપણે બેન કરી દઈએ આવી રીતના જો. તો મિત્રો આપણે બીજી જોડી લગાડવાની છે, એની માટે આવડો પકડ્યું છે આપણે. એની સાથે ઓલામાંથી એક આવશે જો આવડો એક રહ્યો, અને પહેલાં બતાવ્યું એમાંથી તો એક આવશે અને એક આવશે. તો આમાંથી એક લઈ લઈ. તો ચાલો આ લગાડી. તો મિત્રો આને છે ને આપણે નાખી દઈએ આની અંદર. એની સાથે આવડું આપણે એક સિલેક્ટ કર્યું છે. તો આને જવા દઈએ આની સાથે.
મિત્રો આવી રીતના બંને કબૂતર આવડા રહેવાના છે. જો તમને થોડા ઘણા કદાચ બતાતા છે. તો જોડી કેવી થઈ આવડી એક કમેન્ટમાં જણાવી દેજો. બાકી બીજી એક જોડી આપણે આની યાર સેટ કરવાની છે, એ હમણાં જોઈએ. તો મિત્રો એક આની અંદર બેઠો છે ને એની જોડી આપણે સેટ કરવાની છે. તો આ છે એની સાથે આપણે બ્લેક જો આવડો છે એની અંદર ગળવાનું છે. તો બંને આની જોડી આપણે સેટ કરવાની છે. તો મિત્રો આને તો આપણે આની અંદર છે ને પેક કરી દીધા છે. બ્લેક દેખાતા નથી આની અંદર. તો આ છે ને આપણે આવી રીતના દરવાજો બનાવી નાખી દઈશું આની અંદર. બાકી એક જોડી તો અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા નાખી છે, 3 જોડી અહીંયા નાખી છે ને એક આપણે બહાર નાખી છે. એટલે ટોટલ 4 જોડી અત્યારે આપણે નાખી છે. બાકી તો એક તો અહીંયા બેઠું છે આવડો 1 નંબર કબૂતર છે મિત્રો. અંગેરિયન ટાઈપ થોડી ઘણી જોડી છે આપણે સેટ કરી છે. બાકી બધા કબૂતરા તો મિત્રો આવી રીતના બેઠા છે. આને આપણે બહાર કાઢવાનું હતું પણ હવે અત્યારે રહેવા દઈ. તો આવી રીતના બેઠા છે. જો તમને બતાવી દઉં એકવાર હરખા જો છે ને. કાંઈ એટલા બધા બહુ ઝાઝા દેખાતા નથી કારણ કે જોડી આપણે સેટ કરી દીધી છે થોડી ઘણી. તો એટલે થોડા ઘણા અંદર છે, બાકી થોડા ઘણા બહાર બેઠા છે. હવે તો હાલો આપણે પણ જઈએ બહાર નીચે. તો ચલો મિત્રો આપણે વ્યવસ્થિત બહાર અને લોક છે બંધ કરી દીધો છે. બાકી વરસાદ થોડા ઘણા સાટા છે શરૂ થયા છે. તો તમને બતાતા છે અહીંયા. અને થોડા ઘણા ખેતરમાં કબૂતર હતા ને એ પણ વ્યવા છે. હવે પ્લેટીની અંદર વી ગયા છે અને સાટા થોડા ઘણા મિત્રો શરૂ થઈ ગયા છે પાછા. તો મિત્રો થઈ ગઈ છે હાજ ને બાકી બધા છે ને કબૂતર અત્યારે મિત્રો ખોલ્યું હતું ને મેં એટલે બહાર આવી ગયા હતા. તો પાછા અત્યારે થોડા ઘણા તો અંદર વી ગયા છે. બાકી એક હોમર છે એ પણ બહાર બેઠું છે. જો અમે રહ્યું ઉપર બેઠું છે ક્યારનું. બાકી વાદળ છે જો મિત્રો થોડા ઘણા. બાકી મિત્રો વિડીયો બહુ ટાઈમથી ચાલે છે. તમે પહેલાં જોયું છે કે આમાં કાંઈ હતું નહીં. અત્યારે તમે જોઈ શકો છો કે થોડો ઘણો હરિયાળી થઈ ગઈ છે. એટલે ઘણા લાંબા સમયથી આને છે વિડીયો. એટલે એમ છે લાંબા સમયથી ઉતારેલું છે ને એટલે મિત્રો. બાકી તો બીજું કંઈ છે નહીં. અને આની અંદર મિત્રો જોવા જઈએ આપણે અત્યારે એકવાર અને બતાવી દઈએ થોડુંક. મિત્રો થોડીક આપણે દિક્કતથી આવી ગયા છીએ અંદર. અને જોવામાં બ્લેક છે ને બહાર આવી ગયું છે. દરવાજો આપણે ખુલ્લો છે અત્યારે. જોવા ગેટ એક્ઝેક્ટ તમને બતાતો હશે. બાકી તમને એકવાર છે ને ઉપરથી માહોલ હું બતાવી દઉં કે રીતના કબૂતર બેઠા છે એમ. તો જો મિત્રો આવી રીતના બેઠા છે ઉપર. ઓલાની ઉપર વાત કરો ત્યાં પણ બેઠા છે થોડા ઘણા. અને અહીંયા જો તો આ ખૂણામાં બેઠા છે થોડા ઘણા. અને આમાં પણ બેઠા છે બધા. આમ તો લાગત બેઠા છે બધામાં. આવડો સાલું બીજી પેટીમાં ગળે છે. ફેન્ટેલની એક પેટીમાં વી ગયું હતું. બાકી સિરાજ તો એક ખૂણામાં વી ગયું છે ઓલા. બાકી અહીંયા એક બેઠું છે આવડે. અહીંયા પણ એક બેસે. અને જોડી મિત્રો આપણે જે લગાડી હતી ને એ અત્યારે પાછી અંદર વિખાઈ ગઈ છે. કારણ કે પેટી આપણે ખોલી હતી પછી કાંઈ ફરી વાર અંદર ગયા જ નહીં. તો એક દિવસ આપણે રહેવા દીધી. બીજા દિવસે આપણે સવારે પેટી ખોલી હતી. તો પછી કાંઈ અંદર ગયા નહીં. એક બ્લેકની જોડી છે આપણે થઈ ગઈ હતી આવડી આજો. અને બીજું કબૂતર છે અત્યારે કદાચ બહાર કંઈક વી ગયું છે અત્યારે. નકર એમાં બેઠા હતા હમણાં બંને. અત્યારે કંઈ છે નહીં નકર તમને બતાવત. બાકી અહીંયા જો એક આ બીજું બેઠું છે. આ પેટી અંદર વી ગયું છે. બાકી આ લાલી પાછું બીજું છે અહીંયા જો મારી ગુરવાલ કરી નાખ્યું છે આનો પણ. તો અંદર બેઠું છે તો એ પણ. અને બાકી બીજી વાત કરીએ સિરાજી બંને અહીંયા બેઠા છે. બાકી મુખ્ય અહીંયા એકલું બેઠું છે તો આની પણ આપણે જોડી સેટ કરી હતી. એની સાથે એક બીજું કબૂતર હતું એ આપણે બહારથી લાવ્યા હતા. એ પણ પાછું વી ગયું છે. અને મુખ્ય તો અહીંયા બેઠું છે આવડે. બાકી ચોટી ઘરે અહીંયા બેઠું છે. અહીંયા છે એક હોમર અને 2 હોમર અત્યારે અંદર છે. બાકી એક બહાર છે. તો એક આવડો અહીંયા બેઠું છે અને બીજું નીચે હતું અહીંયા રહ્યું. તો બંને અંદર છે અત્યારે. બાકી ફેન્ટેલ એક અહીંયા બેઠું છે. તો આવી રીતના મિત્રો સીન છે અત્યારે. તો અને આવડો તો અહીંયા જ બેઠું છે. એ પણ અત્યારે બીજી સાટીની પેટી છે ને એની અંદર જતું હમણાં ઓલી બાજુ. પણ મારી એને કાઢી મૂક્યું છે બહાર. કારણ કે બાંધવામાં બહુ જ હોશિયાર છે. એટલે કે એને પોગવા ન દે કહીને. એટલે એને બાંધીને કાઢી નાખ્યું છે. નકર આવડવા છે ને જે એ ઓલી પેટીમાં જતો હતો. તો ઓલી બાજુની પેલી છે ને એમાં. અને અત્યારે બંને કબૂતર એક પેટી રોકીને બેઠા છે. તો એમાં કાંઈ એને ગળવા દીધું નહીં. એટલે પાછું વી ગયું છે અહીંયા જો અહીંયા બેઠું છે અત્યારે. તો એમ હતું મિત્રો બહુ કાંઈ જાદું છે નહીં. હવે કોને બેઠા છે બાકી અત્યારે અહીંયા જો. તો હાલો અત્યારે જઈએ પાછા બહાર. મિત્રો બસ આપણે આજના વિડીયોની અંદર એટલું રાખશો. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો. બાકી ચેનલ પર જે મિત્રો નવો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળીએ ફરી વાર નવા મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયોની સાથે. તો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરવાનું યાર ભૂલતા નહીં. એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો. અને એવું લાગે તો ભાઈબંધને કબૂતરબાજ હોય તમારા ભાઈબંધ એને પણ શેર કરી દેજો. તો એ પણ જોઈ શકે દેશી કબૂતરબાજી. તો ચાલો મળીએ ફરી વાર નેક્સ્ટ વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.